રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી. રાજ્યમાં 27-28 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા વરસાદની શક્યતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા માવઠાની શક્યતા. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો. 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું. નલિયા 5.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડોગાર. રાજકોટમાં 9.4 ડિગ્રી, કેશોદમાં 9.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 10.5, અમરેલીમાં 11 ડિગ્રી તાપમાન, અમદાવાદ ગાંધીનગરમાં 14.4 ડિગ્રી તાપમાન. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ. જસદણ પંથકમાં ધુમ્મસ છવાયું. આટકોટ, વિરનગર, બળતોઈમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસને કારણે વાહન ચાલકોને હેડલાઇન ચાલુ કરવાનો વારો આવ્યો. ગણેશ જાડેજાની કોર્ટ ટ્રાન્સફરની અરજી સેશન્સ કોર્ટે કરી નામંજૂર. જાડેજાએ અન્ય કોર્ટમાં કેસ ચાલે તેવી અરજી કરી હતી. જાડેજા સામે NSUI પ્રમુખ સંજય સોલંકીને માર માર્યાનો ફરિયાદ. તાપી જિલ્લામાં ધર્માંતરણ મુદ્દે દેવ બિરસા સેનાનો વિરોધ. સેના દ્વારા આદિવાસી વિસ્તારમાં થતા ખ્રિસ્તી સંમેલનો પર વિરોધ કરવામાં આવ્યો. દેવ બિરસા સેનાના અધ્યક્ષના ઘરે જઈ હાથ પગ કાપી નાખવાની ધમકી અપાઈ. સુરેન્દ્રનગરમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાશે. 60 વર્ષથી વધુ જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવશે. ટાંકી 20 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી હતી. ગીર સોમનાથના ખેડૂતો માટે સિંચાઈ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. ગીર સોમનાથમાં ઉનાળુ પાક માટે ડેમમાંથી પાણી છોડાશે. તાલાલા, કોડીનાર, વેરાવળ સહિતના 40 ગામને લાભ મળશે. અમદાવાદમાં ફતેવાડીમાં જૂથ અથડામણમાં એકનું મોત. ધંધાકીય દાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે બબાલ. અથડામણમાં એકનું મોત, 3 ઘાયલ. દેગામ અમદાવાદ હાઈવે પર બ્રિજનો પેરાફીટ. ફૂટપાથનો ભાગ તૂટી ગયો. ફૂટપાથનો 30 થી 40 ફૂટનો ભાગ તૂટી પડતા વાહન ચાલકોને હાલાકી. બેરિકેટિંગ કરીને રોડનો એક સાઈડ બંધ કરવામાં આવી. રાજસ્થાનના જેસલમેરમાં નાણાપ્રધાનની અધ્યક્ષતામાં આજે GST કાઉન્સિલની 55મી બેઠક મળી. બેઠકમાં સ્વાસ્થ્ય અને જીવન વીમા પર GST ઘટાડવા અંગે હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો. નમકીન પોપકોર્ન પર 5%, ખાંડવાળા પર 18% GST. સેકન્ડ હેન્ડ કારની માર્જિનલ વેલ્યુ પર 18% ટેક્સ. સીતારમણે કહ્યું, રાજ્યો પેટ્રોલ ડીઝલ પર GSTના વિરોધમાં. જયપુરમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તા પર લાઠીચાર્જ. અમિત શાહના નિવેદનનો વિરોધ કરી રહેલી યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો. પોલીસે પ્રદર્શન કરતા પાણીનો મારો ચલાવ્યો અને બાદમાં લાઠીચાર્જ કર્યો. કોંગ્રેસે આ પ્રદર્શનની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. પ્રદર્શનકર્તાએ પહેલા શહીદ સ્મારક પર વિરોધ કર્યો. બાદમાં સિવિલ લાઇન્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરી લઈ વિરોધ કરાયો. જયપુર ટેન્કર બ્લાસ્ટમાં મૃત્યુઆંક 14 પહોંચ્યો છે. દુર્ઘટનામાં 80થી વધુ લોકો ઘાયલ, 30થી વધુ લોકોની ગંભીર હાલત. ગઈકાલે ગેસ ટેન્કરમાં આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી. મધ્યપ્રદેશના દેવાસમાં આગમાં 4 લોકોના મોત. ઘરમાં લાગેલી આગમાં પતિ પત્ની સહિત 2 લોકોના મોત. પંજાબના મોહાલીમાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ. 4 લોકો કાટમાળ નીચે દટાયા. નજીકની બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હોવાથી મકાન ધરાશાયી થયું.